હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં બધાને? જય માતાજી, જય બોપચર. તો હું ઊંઘીને ઉઠી ગઈ છું અને આજે વરસાદ પડ્યો નથી, પણ અંધાર્યો છે. રોજ હમણાંથી બપોરે વરસાદ આવતો નથી, એટલે કે સવારથી વરસાદ આવતો નથી અને રોજ રાત્રે વરસાદ પડે છે. તો આપણે આજે જોઈશું કે રાત્રે આજે વરસાદ પડે છે કે નહીં, કે સળંગ 2-3 દિવસથી તો એવું જ થાય છે. અને મને લાગી છે ભૂખ, તો આજે મેં નાસ્તામાં એવું લીધું છે. જ્યારે હું નાની હતી ને ત્યારે આવું ખાતી હતી, તો આજે મને અચાનક જ એવું થયું કે આજે મારે આ ખાવું છે. તો મમરા છે, કોરા મમરામાં તેલ નાખીને મીઠું અને મરચું નાખીને મિક્સ કરીને આજે હું આ ખાઉં છું. તો પહેલાં નાની હતી ને ત્યારે આ બહુ જ ખાતી હતી અને આજે મને બહુ જ ઈચ્છા થઈ હતી. મેં કહું બહુ દિવસ પછી પહેલાં ખાતી હતી, ઘણા ટાઈમથી મને ખાધું નથી ને આજે વિચાર્યું કે ચલો આજે આપણે આ વસ્તુ ખાઈશું, તો હવે હું ખાઈ લઉં. શુભમ ઓફિસથી આવી ગયો છે અને રેનકોટ પહેરીને આવ્યો છે, જોઈ શકો છો. તો હું અત્યારે આવી ગયો છું ઓફિસથી ઘરે અને જલ્દીથી ફ્રેશ થઈ ગયો છું અને વરસાદ આજે બહુ હતો તો ભૂખ લાગી હતી, તો મેં ઘરે આવીને પૂછ્યું કે આજે શું છે જમવામાં. પૂજા, બોલ શું છે આજે જમવામાં? આજે જમવામાં છે બહારથી લાવવાનું છે, કેમ કે તું રોજ કહે છે કે લીલા શાકભાજી ખાઈ ખાઈને કંટાળી ગયો છું, એટલા માટે આજે આપણે બહારથી ભાજી લાવવાની છે. તો મેં તને ફોન કર્યો તો ત્યારે કેમ નહોતો કીધું? તને કહેવાય જ નહીં, તું કંઈ ને કંઈ બહાનું કાઢે. તો એડવાન્સમાં પ્લાનિંગ હતું એમને તમારું? મારી રાહ જોઈને પૂજા બેઠી હતી કે આજે બહારથી લાવવાનું છે, ભાજી લાવવાની છે. ચલો વાંધો નહીં, કંઈક આજ મજા આવશે. દરરોજ એક એક વસ્તુ ખાઈએ છીએ, આજે કંઈક નવીન ખાવા મળશે. તો અમે લોકો હવે જઈએ છીએ ભાજી લેવા માટે. હું અને પૂજા હવે જઈ રહ્યા છીએ નીચે. શું પૂજા, મજામાં? બસ મજા. સારું છે ને? હા, લઈ લીધી છે થેલી ભાજી મૂકવા માટે. ઓકે. તો અમે લોકો ભાજી લેવા માટે નીકળી ગયા છે અને અમે લોકો ભાજી લાવીએ છીએ ઘોડાસરથી, કેમ કે મને અહીંયા નારોલની ભાજી એટલી ભાવતી નથી. અમે ઘોડાસરમાંથી મુરલીધરની ભાજી લેવા જઈ રહ્યા છીએ. અમે લોકો ભાજી લેવા જઈ રહ્યા છીએ અને વરસાદના કારણે વરસાદની જીવડા બહુ જ આવે છે. રસ્તામાં હેરાન થઈ ગયા છે કે જીવડા આપણે ચલાવતા હોય ડાયરેક્ટ આંખમાં આવી જાય, આપણા શરીરે ગમે તે આવી જાય છે. તો વરસાદના કારણે વરસાદી મચ્છરનો ત્રાસ હવે વધી ગયો છે. અમે લોકો પહોંચી ગયા છીએ જ્યાં ભાજી લેવાની છે તે, અને અહીંની ભાજી જે છે એ બધાને બહુ જ ભાવે. તો આ છે મુરલીધર, જે એક્ઝેક્ટ સર્કલ ઉપર આવેલું છે. પૂજા, અહીંયાની ભાજી બહુ આવે હતા. આપણે સ્પેશિયલ અહીંયા આવીએ ને તારા માટે? સારું કહેવાય. જ્યારે મારે ખાવાની હોય ત્યારે આપણે અહીંયા આવીએ છીએ. ઓકે. મારે ના ખાવાની હોય ત્યારે નારોલમાંથી લઈ આવીએ. ઓકે. અમે લોકોએ ભાજી લઈ લીધી છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ. ભાજી અમે લોકોએ લઈ લીધી છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ. તો અમે લોકો ભાજી લઈને આવી ગયા છીએ. પૂજા જે છે તે ભાજી કાઢી રહી છે, તમે જોઈ શકો છો. અને થાળી, છાશ અને મમ્મી જે છે તે પાણીની બોટલ લઈને આવી છે. શું મમ્મી? શાંતિ છે. પૂછીએ કે કોને ભાખરી લેવાની છે અને કોને પાવ લેવાનું છે. તાર પાવ ખાવાનું કે ભાખરી ખાવાની? મમ્મી તારે? પપ્પા તમારે? ઓકે. તો પૂજાને પાવ, મમ્મીને પાવ, પપ્પાને, અને મારે ભાખરી ખાવાની. પૂજા, બોલ ને. મજા આવી તમે ભાજી ખાવાની? બહુ જ મજા આવી. ઘણા દિવસ પછી ભાજી ખાધી આપણે. હમણાંથી નથી ખાધી, જોઈ તે? હમણાંથી ઘણો સમય થઈ ગયો. હા, ઘણા ટાઈમે ખાધી. કોણ છે મમ્મી? શું કહેશ તું? કોણ આવ્યું છે? હા, શું પડ્યું? સાપનો વરસાદ પડ્યો. કઈ જગ્યાએ? છત્તીસગઢમાં સાપનો વરસાદ હોય મમ્મી કોઈ દિવસ? શેન પૂજા જો. હા, વિડીયોમાં બતાવે છે પણ AI હશે. હા, આ મમ્મી ખોટું લાગે આવું હોય. એવું એનો સાપનો વરસાદ પડે તો તકલીફ ના થઈ જાય? હાર્દિકને બતાવી. એમ નહીં, સાપનો વરસાદ પડે તો કેવી તકલીફ થાય? જોરદાર. તમને બીક લાગે? બીક લાગે તને? હા, ડર તો લાગે જ છે ને બકા. તે કોઈ દી જોયો સાપનો વરસાદ આટલી ઉંમરે? ના, પહેલી વાર જોયું આ તો. તને કેવું લાગે? સાચું લાગે? શું લાગે તને? AI હશે. એઆઈ? મમ્મી એઆઈ છે આ. હું તો સાચું માની ગઈ. જા હાર્દિકને દેખાડીએ ફટોફટ. હાર્દિકને બતાવી. તો હું અને પૂજા વિડીયો બનાવતા હતા અને અચાનક મમ્મી આવી ગઈ અને મમ્મી જબરું લઈને આવે છે. મમ્મી એવી વસ્તુ લઈને આવી કે જે આપણે વિશ્વાસ ના કરી શકાય. મમ્મી મોબાઈલ લઈને આવી અને કહે છે કે છત્તીસગઢમાં સાપનો વરસાદ પડે છે. અને ખરેખર વિડીયોમાં સાચું હતું, સાપનો વરસાદ થતો હતો, પણ તે આઈ થિંક સાપ નહોતું, તે એઆઈ છે. આ બધું એઆઈનો કમાન્ડ છે. પણ મમ્મી અચાનક કંઈ પણ લઈને આવે છે. ત્યાં પપ્પાના ન્યૂઝ છે, તો આપણે પપ્પાને પૂછશું કે આ ન્યૂઝ આવ્યા ક્યાંથી. તો આપણે જોઈશું પપ્પા પાસે. શું પપ્પા, ક્યાંથી લઈને આવ્યા તમે આ સાપનો વરસાદનો?
મમ્મી લઈને આવી હતી સાચું છે છત્તીસગઢમાં તો દેખાય છે ને એક બતાવે છે પણ એ પપ્પા કદાચ ખોટું હોય સાપનો વરસાદ સુધી જોયો તમે અને આજની આગાહી છે અમદાવાદમાં 73 બરફ જેવો જોરદાર વરસાદ આખા વરસાદનો વરસાદ આવે ને ઉપર રાતે જ આવે દિવસે નહીં આવતો હવામાનની આગાહી છે આ. તો આપણે બહુ વરસાદ પડશે એમ અમદાવાદ આપણે પૂછવા ગયા હતા પપ્પાને કે ન્યૂઝ ક્યાંથી આવ્યા તો પપ્પા એક નવા ન્યૂઝ આપી દીધા છે કે અમદાવાદમાં બહુ જ વરસાદ પડવાનો છે અને એ પણ 8 વાગ્યા પછી વરસાદ ચાલુ થઈ જવાનો છે તો વરસાદ હજી ચાલુ થયો નથી પણ એમ કહે છે કે સમાચાર પપ્પા પાસે સૌથી પહેલાં આવે છે કેમ કે પપ્પા આખો દિવસ કંઈક ને કંઈક ન્યૂઝ જોતા હોય છે અને મોબાઈલમાં એમને રીલ્સ જોતા હોય એટલે કંઈક ને કંઈક વસ્તુ આવે છે તો આપણે ચલો આદિકને પૂછી લઈએ કે આવું કે વરસાદ હોય સાહેબ શું કરે સાંભળ્યું મમ્મીએ કીધું એ હા સાપનો વરસાદ થયો એવું કદી જોયું તે સાપનો વરસાદ ના પહેલી વાર જોયું છે મેં આ તો હારો અઘરું થઈ જાય ને હારું સાપનો વરસાદ પડ્યો તો હા હું આટો મારવા જવાનો હતો બારે શું લાગે તને સાચું હોય છે કે એ છે એ તો નથી ખબર પણ હવે આટો મારવા જ જવાનો બારે અહીંયા બહુ ધોધમાં વરસાદ પડવાનો તો સાપનો વરસાદ પડ્યો તો ક્યાં જવું એમ એ જ ને સાચું હતું હારું નહીં પણ બીજું સાપ બહાર નીકળી જાય ક્યાં જવું મારે મોબાઈલમાં તો સાચું લાગે યાર હા મમ્મી સારું જબરું લાવે ને હા હા બેટા આ બધું તો ક્યાંથી લાવે નવો સાપનો વરસાદ આ પપ્પાએ બતાવી મને બેટા પપ્પા આ તારા બધું પપ્પા કહેજો સાપનો વરસાદ આવ્યો એવું હા હા અમે તો હાથું બની ગયા પૂજા બોલ હું ક્યારનો જોઉં છું તું મોબાઈલમાં કંઈક કરી રહી છે હું છે ને વાયટી સ્ટુડિયોમાં જોઉં છું હમ. પેલા દિવસે 2-4 દિવસ પહેલા આપણે જોયું હતું ને Okay. ત્યારે આપણે 499 સબસ્ક્રાઇબ હતા હા. ત્યારે 500 સબસ્ક્રાઇબ કરવામાં ખાલી એક જ સબસ્ક્રાઇબરની જરૂર હતી એટલે આપણે કીધું હતું કે જો એક સબસ્ક્રાઇબ વધી જશે ને તો અમારા 500 સબસ્ક્રાઇબ પૂરા થઈ જશે એમ ઓકે તો એની બદલે આપણા 2-4 દિવસની અંદર 500 ને ઉપર સબસ્ક્રાઇબર થઈ ગયા છે શું વાત છે તો એટલે હું બહુ ખુશ છું કેમ કે એમ 500 સબસ્ક્રાઇબર કરવા કે સામાન્ય વસ્તુ નથી એના માટે બહુ બધી મહેનત કરી છે ઘણો બધો રાહ જોઈ છે સંઘર્ષ કર્યો છે ત્યારે આ 500 સબસ્ક્રાઇબર થયા છે એટલે અંદરથી બહુ ખુશી થાય છે સાચી વાત છે સંઘર્ષ તો ઘણો થયો છે દિવસે કીધું એ દિવસે જે 500 આપણે પૂરા થઈ ગયા હતા ને હા 500 ની ઉપર એક વધી ગયો તો બે વધ્યા હતા. એકને બદલે બે બે વધી ગયા ને પૂજાએ જે કીધું તે વાત સાચી છે અમારા લોકોના 500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને હું બહુ ખુશ છું અને ઘણા લોકો જે હજી વિડીયો જોવે છે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શુભમ એ શુભમ બોલ ને શું કરે છે તું ચાર્જિંગ ચેક કરું તું મારા ચાર્જિંગમાં શું કરો મોબાઈલ ચાર્જિંગ કરે છે તારો હું ચેક કરું છું કે મારામાં થાય છે કે નથી થતું થાય તારું ચાર્જિંગ ક્યાં ગયું મેં મારું ચાર્જિંગ બેગમાં મૂકી શું કરવા બેગમાં મૂકે કોઈ પૈસાની બચત કરે કોઈ સોના ચાંદીની બચત કરે અને આ ચાર્જિંગની બચત કરે છે મારી વાત સાંભળ મેં મારું ચાર્જિંગ બેગમાં એટલા માટે મૂકી દીધું છે કે બગડી ના જાય તો આ બગડી જાય એનો વાંધો નહીં પોતાનું બધું સાચવીને રાખવાનું આ બગડી જાય તો પછી મારું નવું ચાર્જિંગ હોય ને તો આપણે એકમાં યુઝ થાય પણ ને મારા ફોનમાં તારું ચાર્જિંગ યુઝ નહીં થતું ચાલાક તો તમે લોકોએ જોયું શુભમનું નવું ચાર્જિંગ હમણાં 2-4 દિવસ થયા છે લાયા છીએ અને હાથે કરીને તે મારા ચાર્જિંગમાં ચાર્જિંગ કરે છે અને એનું ચાર્જિંગ એને બેગમાં હંતાઈને મૂકી દે તો અમે લોકો આવ્યા છે નીચે રાઉન્ડ મારવા માટે અને વરસાદના લીધે બહાર વંદા પણ આવવા એક વંદો છે તમે જોઈ શકો છો આ એક વંદો છે જઈ રહ્યો છે એટલે વરસાદના લીધે વંદા એ સ્ટાર્ટ થઈ ગયા છે શુભમ છે તે ફસીનો લઈને આવી તો અમે લોકો આવ્યા છીએ રાઉન્ડ મારવા માટે અને બહુ જ સરસ મજાનો પવન આવી રહ્યું છે કેમ કે વરસાદના લીધે વાતાવરણ બહારનું બહુ જ ઠંડક થઈ ગયું છે અને બહુ જ સરસ મજાનો પવન આવી રહ્યો છે અને ઘણા બધા લોકો અહીંયા બેસવા માટે પણ આવે છે અને ઘણા બધા લોકો ચાલતા ચાલતા પણ જઈ રહ્યા છે અને બહુ જ વાતાવરણ સરસ થઈ ગયું છે અમે લોકો ગયા હતા બહાર રાઉન્ડ મારવા માટે વરસાદ હતો ને તો બહાર રાઉન્ડ મારીને આવી ગયા છીએ પાછા ઘરે અને આજનો જે વ્લોગ છે તો અહીંયા જ પૂરો થાય છે તમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય બહુચર